નમસ્કાર. આઈગોટ કર્મયોગી પોર્ટલ પર ટ્રેનિંગ કરવી હવે એ તો બધા સરકારી કર્મચારીઓ અને શિક્ષકો માટે ફરજિયાત છે જ. પણ ઘણીવાર આ પ્રોસેસ થોડી અટપટી લાગે છે, ખરો ને? તો ચાલો આજે આપણે આ આખી પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દઈએ. રજિસ્ટ્રેશનથી માંડીને છેક સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા સુધી સ્ટેપ બાય સ્ટેપ બધું જ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. આપણી આ આખી જર્નીનો રોડમેપ કેવો રહેશે એ જોઈ લઈએ. આપણે આ સમગ્ર પ્રક્રિયાને 5 એકદમ સરળ ભાગમાં વહેંચી દીધી છે, જેથી બધું જ બરાબર સમજાઈ જાય. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ આઈગોટ કર્મયોગી પ્લેટફોર્મ છે શું અને શા માટે તે આપણા બધા માટે આટલું મહત્વનું અને ફરજિયાત છે. જુઓ, આ કોઈ સાધારણ એપ નથી. આ ભારત સરકારનું ઓફિશિયલ ઓનલાઈન ટ્રેનિંગ પ્લેટફોર્મ છે. અને હા, એનો ઉપયોગ કમ્પલસરી છે. સૌથી અગત્યની વાત એ છે કે તે સીધું જ તમારા માનવ સંપદા આઈડી સાથે જોડાયેલું છે. આનો મતલબ એ થયો કે તમે જે પણ ટ્રેનિંગ પૂરી કરશો એની પ્રગતિ સીધી જ તમારા સર્વિસ રેકોર્ડમાં અપડેટ થઈ જશે. ઓકે, તો હવે વાત કરીએ પ્રેક્ટિકલ સ્ટેપ્સની. સૌથી પહેલાં શું કરવું? આ વિભાગમાં આપણે જોઈશું કે એપ કેવી રીતે ઇન્સ્ટોલ કરવી અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું. ઘણા લોકોને આ પહેલા સ્ટેપમાં જ મુશ્કેલી પડતી હોય છે, પણ ચિંતા ના કરશો. આપણે એને એકદમ સહેલું બનાવી દઈશું. એપ ઇન્સ્ટોલ કરવા માટે બસ આ 4 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે. સૌથી પહેલાં પ્લે સ્ટોર ખોલો, આઈગોટ કર્મયોગી સર્ચ કરો, ઇન્સ્ટોલ પર ક્લિક કરો અને પછી એપ ખોલીને જે પરમિશન માંગે એને અલાઉ કરી દો. બસ. અને હા, જો કોઈ મેસેજમાં સીધી લિંક મળી હોય તો ત્યાંથી પણ ઇન્સ્ટોલ કરી શકાય છે. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો. આ એક બહુ જ મહત્વનો તબક્કો છે. તમારી સામે 2 ઓપ્શન આવશે. જો તમારો ડેટા ઓલરેડી માનવ સંપદા પોર્ટલ પર રજિસ્ટર્ડ છે તો તમારે લોગિન વિથ ઓટીપીવાળા ઓપ્શન પર જવાનું છે, અને જો તમે નવા યુઝર છો અથવા તમારો ડેટા ત્યાં નથી તો તમારે રજિસ્ટર હિયર પર ક્લિક કરવાનું છે. જે લોકો પહેલીવાર રજિસ્ટર કરી રહ્યા છે, એટલે કે રજિસ્ટર હિયર પર ક્લિક કરે છે, એમના માટે આ પ્રોસેસ છે. તમારે તમારી બેઝિક ડિટેલ્સ ભરવાની છે, પછી તમારો ઈમેલ અને મોબાઈલ નંબર ઓટીપીથી વેરીફાઈ કરવાનો છે. એ પછી તમારો વિભાગ પસંદ કરીને છેલ્લે ચેકબોક્સ પર ટિક કરીને રજિસ્ટર કરી લેવાનું છે. એકદમ સીધું અને સરળ છે. ચાલો, તો હવે આપણી એપ ઇન્સ્ટોલ થઈ ગઈ છે અને રજિસ્ટ્રેશન પણ પૂરું થઈ ગયું. હવે શું? હવે વારો છે અસલી કામનો, એટલે કે કોર્સ કેવી રીતે શોધવો અને ભણવાનું કેવી રીતે શરૂ કરવું. લોગિન થતાં જ તમારી સામે આવું એક ડેશબોર્ડ દેખાશે. અહીંયા ઉપરના ભાગમાં તમે કેટલા કોર્સ કર્યા, કેટલા સર્ટિફિકેટ મળ્યા એ બધું દેખાશે. એકવાર તમારું પ્રોફાઇલ સ્ટેટસ જરૂર ચેક કરી લેજો કે બધી વિગતો બરાબર છે કે નહીં. અને સૌથી અગત્યનું, માય આઈગોટ ટેબમાં તમને જે ફરજિયાત કોર્સ સોંપવામાં આવ્યા છે એ જોવા મળશે. કોઈ પણ કોર્સ શરૂ કરવો એકદમ સહેલો છે. બસ 3 સ્ટેપ છે. પહેલું, માય આઈગોટ ટેબમાં જઈને અથવા સર્ચ કરીને તમારો કોર્સ શોધી કાઢો. બીજું, એનરોલ બટન પર ક્લિક કરો. અને ત્રીજું, બસ તમારો કોર્સ શરૂ. વિડિયો, પીડીએફ જે પણ કન્ટેન્ટ હશે એ તરત જ પ્લે થવા લાગશે. હવે કોર્સ કરતી વખતે થોડા નિયમો ખાસ યાદ રાખજો. સૌથી પહેલો અને મહત્વનો નિયમ, કોઈ પણ વિડિયો કે પીડીએફને સ્કીપ કરવાનો નથી. એને પૂરેપૂરો જોવાનો છે. જેમ જેમ તમે કોઈ ભાગ પૂરો કરશો એમ એની બાજુમાં લીલી ટિક માર્ક આવી જશે. અને ચિંતા ના કરતા, જો કોઈ કોર્સ વચ્ચેથી અધૂરો રહી જાય તો તમે એને ગમે ત્યારે ઇન પ્રોગ્રેસ ટેબમાંથી ફરી શરૂ કરી શકો છો. સરસ. તો હવે આપણે કોર્સ પૂરો કરવાના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ, એટલે કે પરીક્ષા અને પરિણામ. ચાલો જોઈએ કે મૂલ્યાંકન કેવી રીતે આપવાનું અને આપણી મહેનતનું ફળ એટલે કે સર્ટિફિકેટ કેવી રીતે મેળવવાનું. જેવો તમારો કોર્સ પૂરો થશે, એટલે કે તમે બધા મોડ્યુલ્સ જોઈ લેશો, એટલે તરત જ તમારી સામે મૂલ્યાંકન એટલે કે એસેસમેન્ટનો ઓપ્શન આવશે. આ એસેસમેન્ટથી બિલકુલ ગભરાવાની જરૂર નથી. એકદમ સરળ પ્રશ્નો હશે. ઓપન એસેસમેન્ટ પર ક્લિક કરીને શરૂ કરો, જવાબો આપો. અને સૌથી મજાની વાત એ છે કે જો તમે પાસ ન પણ થાઓ તો પણ કોઈ ટેન્શન નથી. તમે પાસ થાઓ ત્યાં સુધી ગમે તેટલી વાર આ ટેસ્ટ ફરીથી આપી શકો છો. છે ને કમાલ? બસ છેલ્લે સબમિટ અને ફિનિશ પર ક્લિક કરવાનું છે. હવે એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. તમે જેવું એસેસમેન્ટ પાસ કરશો કે તરત જ સર્ટિફિકેટ નહીં દેખાય. એને જનરેટ થવામાં લગભગ 48 કલાક સુધીનો સમય લાગી શકે છે. એટલે થોડી ધીરજ રાખવી પડશે. તો 48 કલાક પછી તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે તૈયાર હશે. એના માટે તમારે માય લર્નિંગ ટેબમાં જવાનું છે. ત્યાં કમ્પ્લીટેડ સેક્શનમાં જશો એટલે તમારા કોર્સની નીચે જ ડાઉનલોડ સર્ટિફિકેટનું બટન દેખાશે. બસ એના પર ક્લિક કરો અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરી લો. અને હા, આ બધા જ સર્ટિફિકેટને વ્યવસ્થિત રીતે સાચવી રાખજો. રેકોર્ડ માટે કામ લાગશે. તો ચાલો
આપણે આખી વાતને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. કેટલાક ગોલ્ડન રૂલ્સ છે જે હંમેશા યાદ રાખવાના છે, જેથી કોઈ તકલીફ ન પડે. આ 5 સુવર્ણ નિયમો બરાબર યાદ રાખી લો. પહેલું, માનવ સંપદામાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય એ જ વાપરવાનો. બીજું, કોઈ પણ વિડિયો કે પીડીએફને સ્કીપ કે ફાસ્ટ ફોરવર્ડ કરવાનો નથી. ત્રીજું, એસેસમેન્ટમાં ફેલ થવાનો ડર રાખશો નહીં, ગમે તેટલી વાર આપી શકાય છે. ચોથું, સર્ટિફિકેટ માટે 48 કલાક સુધી રાહ જોવી પડી શકે છે, ધીરજ રાખજો. અને પાંચમું, ડાઉનલોડ કરેલા બધા સર્ટિફિકેટને સાચવીને રાખવાના છે. તો આ રીતે તમે ફરજિયાત ટ્રેનિંગ તો પૂરી કરી લેશો, પણ આ તો માત્ર શરૂઆત છે. હવે વિચારવા જેવી વાત એ છે કે શું આપણે આ પ્લેટફોર્મનો ઉપયોગ માત્ર ફરજિયાત કોર્સ માટે જ કરીશું કે પછી આપણા સતત પ્રોફેશનલ ગ્રોથ માટે પણ આનો લાભ ઉઠાવીશું.